ડેઈલી રૂટીન કેવી રીતે ફોલો કરે છે, A1 ગ્રેડ સુધી પહોંચે છે, કેવી રીતે ટોપ કરી શકે છે કે ભાઈ તમારી ડેઈલી રૂટીન શું હતું, તમે કેવી રીતે પ્રિપરેશન કરો છો, તમે કેવી રીતે રીડિંગ કરતા હતા, કેટલા હવર વાંચતા હતા, તમે ફોન જોતા હતા, ઇન્સ્ટાગ્રામ વાપરતા હતા, ગેમ રમતા હતા, કેટલા હવરનું રીડિંગ હોય એ બધા કે આખો દિવસ તો અને કેટલા હવરનું રીડિંગ હતું તમારું લાસ્ટ ટાઈમે કે પછી શરૂઆતથી જ તમે કેવી રીતના એ રૂટીન ફોલો કરતા હતા? મંજિલ તો મળી જશે ભટકતા ભટકતા સહી, પણ ગુમરા તો એ લોકો છે જે હજુ સુધી ઘરથી નીકળ્યા નથી. યસ વિદ્યાર્થી મિત્રો, તો આજે હું તમને બતાવવાનું છે ભાઈ કે ટોપરો બેટા ડેઈલી રૂટીન કેવી રીતે ફોલો કરે છે અને કેવી રીતે ભાઈ એ A1 ગ્રેડ સુધી પહોંચે છે, કેવી રીતે ટોપ કરી શકે છે. તમે બેટા 9મા ધોરણની અંદર જે કંઈ કર્યું, જે કંઈ તમે 9મા ધોરણની અંદર જે કંઈ માર્ક્સ લાયા, તમારું 9મું ધોરણ ઘણાનું એવું છે કે સર કશું માર્ક્સ નથી આવ્યા, સર ઓછા ટકા આવ્યા છે, તો શું 10મામાં આવશે? યસ 9મામાં તમે જે કંઈ કર્યું, પણ હવે બેટા તમારે એ કરવાનું છે. તો એકવાર તમારો બેટા કેટલા ગોલ, તમારો ગોલ શું છે, કેટલો ગ્રેડ લાવવાનો છે, કયો ગ્રેડ તમારે જોઈએ છે, તો એકવાર મને કોમેન્ટ કરીને જણાવો. અને હું ભાવિક કાકા ભાઈ તમારે જોડે લઈને આપણે બધા સાથે મળીને બેટા એક ગ્રેડ તમારો અચીવ કરવામાં હું મદદ કરીશ. ક્લિયર છે? આપણે સાથે રહીને બેટા એક ગ્રેડ અચીવ કરવાનો છે. તો બેટા યસ આજે બેટા તમને એવું હતું કે સર ટોપર કેવી રીતે ડેઈલી રૂટીન ફોલો કરે છે, તો ભાઈ તમારા માટે મેં ટોપરને જ બોલાવી દીધો કે ભાઈ તમે આવીને ભાઈ અમારા વિદ્યાર્થીઓને જણાવો કે ભાઈ તમે કેવી રીતે ડેઈલી લાઈફ રૂટીન ફોલો કરો. તો યસ વેલકમ પ્રિન્સ, જે ભાઈ ટોપર છે, જે A1 ગ્રેડ મેળવ્યો છે, જેને ભાઈ ધોરણ 10 બોર્ડ 2026 ની અંદર A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં વિજ્ઞાનની અંદર 95, SST ની અંદર 95, મેથ્સ ની અંદર 93 માર્ક્સ મેળવીને ભાઈ ઇતિહાસ રચી દીધો છે ભાઈ. તો યસ પ્રિન્સ વેલકમ ટુ અવર PW ફેમિલી. ક્લિયર છે? અમે પહેલેથી જોડાયેલા છીએ. તો પ્રિન્સ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે ભાઈ ડેઈલી સર જે ટોપરો છે એ ડેઈલી રૂટીન કેવી રીતે ફોલો કરે છે, તો તમારે આજે જણાવવાનું છે કે ભાઈ તમારી ડેઈલી રૂટીન શું હતું, તમે કેવી રીતે પ્રિપરેશન કરો છો, તમે કેવી રીતે રીડિંગ કરતા હતા, કેવી રીતે ભાઈ ટાઈમ ટેબલ તમારું આખું સ્કેડ્યુલ ટૂંકમાં એમને જણાવવાનું છે. તો હું તમને ખાલી એક જ થિંગ કહીશ કે તમારા જે સર તમને જે કહે તમે એને બ્લાઇન્ડલી ફોલો કરો. સર જે કહેશે એ પૂછાશે જ, તમે એમના પર ફૂલ તમે 100% ટ્રસ્ટ આપો, કાલે તમારું રિઝલ્ટ 100% આવશે. મારો પણ એક જ ગોલ હતો કે જે સર કરાવે એ રોજનું રોજ કરવાનું, ડેલી કન્સિસ્ટન્સી જાળવવાની. એન્ડ લાઈક દેટ્સ ધ થિંગ કે જે આપણને A1 ગ્રેડ સુધી પહોંચાડી શકે છે. બીજું તમે કેવી રીતે આમ તમારું સ્કેડ્યુલ, તમે કેટલા હવર વાંચતા હતા, બરાબર છે, એ પણ જરા જણાવો ને. બધા એવું કહેતા છે કે ભાઈ ટોપર ભાઈ તમે ફોન જોતા હતા, એટલે થોડો તો હોય, જો ઇન્સ્ટાગ્રામ વાપરતા હતા, હા ઇન્સ્ટા ગેમ રમતા હતા, ના ગેમ નહીં ઇન્સ્ટાગ્રામ વાપરતા હતા, તો ભાઈ એવું એ આમને હોય છે ભાઈ ભલે તમે યસ તમે જે ફોન થોડો ઘણો વાપરતા હતા, પણ વાપરતા હતા, છતાંય તમે બધા માર્ક્સ A1 ગ્રેડ લાયા છો. તો તમે કેવી રીતે આ A1, ઘણા બધા એવું છે કે ટોપર આખો દિવસ ભણ કરતા, તો એવું હોય છે? તમને જણાવી દો, એવું નથી હોતું ને ભાઈ. તો ભાઈ એવું કે ભાઈ સ્માર્ટ વર્ક કરતા હશો તમે, તો કેટલા હવરનું રીડિંગ હોય એ બધા કે આખો દિવસ, તો શું તમે આખો દિવસ ભણ કરો છો, તો કેવી રીતે? એટલે કે એમાં એવું હોય કે ડેલી ફિક્સનું ના હોય, બટ જે ગોલ હોય એ કમ્પ્લીટ કરવાનો. ઓકે, પહેલી ફર્સ્ટ થિંગ છે કે તમે આવર્સને પ્રમાણે એ ના હોય, તમે કેટલો તમારો જે ડેલી ગોલ છે કમ્પ્લીટ થઈ હિસાબથી હોય. એન્ડ લાઈક મારી પણ વાત કરું કે હું પણ થોડું ઘણું ફોન યુઝ કરતો હતો, બટ એક લિમિટ સેટ હોય એમાં કે જેટલી લિમિટથી વધારે નહીં, થોડું સેલ્ફ ડેડિકેશન, લાઈક એનાથી જ લાઈક એક સારું સ્કોર અચીવ થાય. અને કેટલા હવરનું રીડિંગ હતું તમારું? લાઈક આમ તો જો ડેલી જેમ કે બધું મિક્સ થઈને એમ PW ક્લાસીસ ને બધું અપ્રોક્સિમેટલી 8 થી 10 કલાક તો થઈ જ જતો હતો. રોજ 8 થી 10 કલાક થઈ જતું હતું? ઓ ભાઈ સાહેબ, તો ખાલી ફિગર કીધું અમુક વાર તો 12 કલાક પણ થઈ જાય. અચ્છા ઓકે, તો રોજનું 8 થી 10, એ તો લાસ્ટ ટાઈમે કે પછી શરૂઆતથી જ તમે કેવી રીતના એ રૂટીન ફોલો કરતા હતા? આમ તો હું સ્ટાર્ટિંગથી થોડું રૂટીન ફોલો કરતો હતો, બટ થોડું આમ અમુક વાર લાઈક નોટ એવરી ડે સેમ, સમટાઈમ્સ હાઈ પણ હોય, અમુક વાર લો પણ હોય, બટ એક કન્સિસ્ટન્સી ડેલી જાળવવાની. કન્સિસ્ટન્સી એટલે વિદ્યાર્થી મિત્રો, યસ પ્રિન્સ એવું કહેવા માંગે છે કે ભાઈ કન્સિસ્ટન્સી જરૂરી છે લાઈફની અંદર. પછી આ કેવું છે, શરૂઆતમાં તમે આવીને બેટા પહેલો દિવસ છે ભાઈ 10મું આ ફોડીને રહીશું બોર્ડને, અને અઠવાડિયું વાંચે, અને પાછી 7મા દિવસથી ભાઈ 8મા દિવસથી એ મોડ ઉપર આવીએ, તો એવું નથી કરવાનું. તમારે ભાઈ કન્સિસ્ટન્સી જાળવી રાખવાની છે. બીજું તમે PW માં શું કહેવા માંગો છો? PW વિશે બસ કે જે પણ તમને સર કરાવે કે જે પણ થિંગ્સ હોય, તમે કંઈ એક્સ્ટ્રા મટીરિયલ તમારે જરૂરત નથી આમાં. સર જે કે ડેટ્સ ઇનફ. લાઈક જ્યારે હું મારી વાત કરું, જ્યારે મેં સાયન્સ પેપર એક્ઝામ હોલમાં બેસ્યો, જેવું પેપરને કંઈક પાના ફેરવ્યા એવું તરત ભાવિક સરની યાદ આવી, કેમ કે જે ભણાવી બેઠું પૂછાય. લાઈક એટલે તમે કંઈ એક્સ્ટ્રા મટીરિયલ કે હું આ મટીરિયલ કરી દો, આ મટીરિયલ એ નહીં કરવાનું. કે જે સર તમારા માટે જે ક્લાસનો તૈયાર થાય, DPP ટેસ્ટ, બસ તમે એકને એક રિવાઇઝ કરશો ને, દેટ્સ ઇનફ. A1 ગ્રેડ લાવતા તમે કોઈ નહીં રોકી શકે એટલામાં. ઓકે, થેન્ક યુ પ્રિન્સ. તો ભાઈ જુઓ
રૂટીન ફોલો કરવાનું છે ને તમને બેટા ક્લાસની અંદર જે કઈ ટીચર હું છું કે કોઈ બી ટીચર આપણા જે કરાવે છે એટલું જ તમારે કરવાનું છે. કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી મટીરિયલ યુઝ તમારે ઘણા બધા રેફરન્સ બુકો વાંચે તો પાછળ એવું થાય છે ભાઈ પાસ થવાના ફાંફા પડી જતા હોય છે. તો યસ વિદ્યાર્થી મિત્રો એવું તમારે નથી કરવાનું. તો આ હતી ભાઈ જુઓ ટોપરની ડેલી રૂટીન. તો આ રીતે તમે ફોલો કરશો તો ભાઈ A1 ગ્રેડ લાવતા તમને કોઈ નહીં રોકી શકે અને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે તમારે ભાઈ કેટલા ગ્રેડ લાવો છે. આપણે બધા સાથે મળીને બધા ગ્રેડ લાવવામાં મદદ કરવાના છે.